અમને એવું જોયું એટલે અમને એવું લાગ્યું કે આ તો બિલકુલ ગુણવત્તા વગરનું કામ છે. અહીંયા તો બાજુમાં જે ડાયવર્ઝન બનાવ્યું છે સરકારી તંત્ર, પણ એ તો બંબુ બાંધેલા જોયા અમે. તો બંબુથી થોડી ચાલે, એ તો કાયદેસર એને લોખંડની એની રીંગ મારી પડે એને, બરાબર. અને બાઇકવાળા હોય કે ફોર વ્હીલ હોય, કોઈ બી જતા હોય અડધી રાતે, તો ગમે ત્યારે અંદર જઈ શકે. અને આ એક જાતનું જોખમ છે. આ તો ખરેખર તંત્ર આના પર ધ્યાન દોરવું જોઈએ. સરકારી તંત્ર બનાવે છે, એટલે 6 કરોડ રૂપિયા ફાળવ્યા છે, તો 6 કરોડ જેવું કામ એ દેખાતું નથી, બરાબર. કે તકલીફ કોને પડે? ચીમનભાઈ નાઈ. હવે આ જે ડાયવર્ઝન બનાવેલું છે છોટાઉદેપુર જિલ્લાના જેતપુરમાં, એ હાવ હલકી ગુણવત્તાવાળું છે. અને વાંસ લગાવેલા છે, બહુ વાંસ ચાલે નહીં. અને ખરેખર આમાં કોઈ કે ગાડી લઈને પડશે ને મરી જશે, એ જવાબદારી કોની? અધિકારીઓની રહે. અને કોન્ટ્રાક્ટ ઉપર એક્શન લેવી જોઈએ. ડાયવર્ઝન તો હાવ ખરાબ છે અને વ્યવસ્થિત ડાયવર્ઝન બનવું જોઈએ. કરોડો રૂપિયા આજે સરકાર લે છે નદીમાંથી, રોયલ્ટીમાંથી, તો એ રૂપિયા નાખો ને પણ આમાં, તો પ્રજાને મુશ્કેલી નહીં પડે. દિનેશ નાયક.